सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाळाના ગૌસેવક દ્વારા આજરોજ સુરતના ઉધના, પાંડેસરા, બમરોલી, ડિંડોલી જેવા વિસ્તારમાંથી દિવાળીની સાફ સફાઈમાં શહેરીજનોના પોતાના ઘરમાંથી નીકળેલા દેવી દેવતાની જૂની મૂર્તિ, ફોટાઓને શેરીના ચાર રસ્તાએ, વૃક્ષ નીચે, કચરાપેટીમાં જેવી અવાવરૂ જગ્યાએ મૂકેલ 1500થી વધુ ફોટા, 300થી વધુ મૂર્તિ અને 100થી વધુ મંદિરો એકત્ર કરી સુરત મહાનગરપાલિકાની ઓફિસમાં સોંપવામાં આવ્યા। આ કાર્યમાં સંસ્થાના 100થી વધુ કાર્યકર જોડાયા હતા। આ સંસ્થા દ્વારા આ કાર્ય છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે। દેવી દેવતાઓની મૂર્તિ, ફોટા, મંદિરોને આવી રીતે રસ્તે રજળતી હાલતમાં હોવાથી આપના ધર્મની લાગણી દુભાય છે, જેથી સંસ્થા દ્વારા ધર્મ રક્ષણ અને સંસ્કૃતિ રક્ષણ હેતુ દર વર્ષે દિવાળીના દિવસે આ કાર્ય કરવામાં આવે છે। साबिर सैयद, दिव्यांग न्यूज़, सूरत।